હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે જોઈશું ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર નંબર 6 વિષય વિજ્ઞાનનો વિભાગ સી. વિભાગ સીના ક્વેશ્ચન તમને આ રીતે આપેલા છે. કુલ 9 પ્રશ્ન હોય છે, તેમાંથી કોઈ પણ 6 પ્રશ્ન તમારે લખવાના છે. દરેક પ્રશ્નનો 3 ગુણ છે. આથી આ સેક્શન 18 માર્કનો થશે. તો જોઈએ સેક્શન સી. સેક્શન સીમાં પહેલો પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે. જે ચેપ્ટર નંબર 1 છે વિજ્ઞાનનું, એમાંથી આ પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન ખરેખર તો 2 માર્ક્સમાં પૂછાય એ ટાઈપનો પ્રશ્ન છે, પરંતુ અહીં તમને 3 માર્કમાં પૂછેલો છે. તો એમાં જવાબમાં આવશે કે જ્યારે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય અથવા તો પદાર્થના રંગમાં પરિવર્તન આવે. દાખલા તરીકે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં જો મૂકવામાં આવે તો રંગમાં પરિવર્તન આવે છે. એ સિવાય પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય. દાખલા તરીકે ધાતુની એસિડ જોડે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ધાતુની સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એ સિવાય પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય તો આ બધી પરિસ્થિતિના આધારે આપણે કહી શકીએ કે રાસાયણિક ફેરફાર થઈ રહ્યો છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. થર્મિટ પ્રક્રિયા સમીકરણ આપી સમજાવો. તો જે વધુ સક્રિયતાવાળી ધાતુ છે એ ઓછી સક્રિયતાવાળી ધાતુનું વિસ્થાપન કરી શકે છે. તો એ વાત અહીં કરેલી છે કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન ખૂબ જ વધુ ગરમી ઉત્પન્ન થાય છે. આથી તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. જે ધાતુ પીગારેલી અવસ્થામાં મરે છે આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. ફરીથી, વધુ સક્રિયતાવાળી ધાતુ ઓછી સક્રિયતાવાળી ધાતુને વિસ્થાપિત કરી શકે છે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે, એટલે કે ખૂબ વધુ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય. આથી જે ધાતુ હશે તે પીગારેલા સ્વરૂપમાં મળશે અને તે પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. એનું એક એક્ઝામ્પલ આપેલું છે આયર્ન ઓક્સાઇડ Fe2O3. અહીં જે આ રોમન અંકમાં 3 લખેલો છે એ આયર્નની ઓક્સિડેશન અવસ્થા બતાવે છે, એટલે કે આયર્ન લોખંડ 3 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગરેલ Fe ધાતુનો ઉપયોગ. અહીં એલ્યુમિનિયમની સક્રિયતા Fe એટલે કે આયર્ન કરતાં વધુ છે. આથી વધુ સક્રિય એલ્યુમિનિયમ Fe2O3 માંથી Feનું વિસ્થાપન કરશે, એટલે કે Feને છૂટા પાડશે અને એની જગ્યાએ Al2O3 મળશે. અહીં સમીકરણ છે જ Fe2O3 પ્લસ Al. આ ધાતુનો ઓક્સાઇડ છે, તેથી ઘન અવસ્થામાં હોય. આથી સોલિડ માટે S લખેલો છે. એલ્યુમિનિયમ પણ ધાતુ છે, ઘન અવસ્થામાં, આથી S લખેલો છે. તો અહીં Fe અલગ થશે અને Al2O3 બને છે. અહીં Fe લોખંડ એ ધાતુ છે, પરંતુ આ પ્રક્રિયાના કારણે પીગરેલ સ્વરૂપમાં મળે. આથી લિક્વિડના કારણે બાજુમાં L લખેલો છે. અને પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, આથી ઘણા વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આ વાત કરીએ આપણે થર્મિટ પ્રક્રિયાની. હવે એ પ્રક્રિયાનો ઉપયોગ કઈ કરવામાં આવે છે? તો Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગ જોડવા માટે થાય છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં તમને 2 પ્રશ્ન પૂછેલા છે, મતલબ એક પ્રશ્નનો 1.5 માર્ક, અથવા તો આ પ્રશ્ન નાનો છે આથી એનો 1 માર્ક હોઈ શકે અને આના 2 માર્ક હોઈ શકે. તો પહેલા નંબરનું જે કારણ છે એમાં એવું પૂછેલું છે કે આભૂષણ બનાવવા માટે 22 કેરેટ સોનું વપરાય છે, કારણ આપો. શુદ્ધ સોનું 24 કેરેટ. પહેલાં તો સોનાની શુદ્ધતાને કેરેટમાં માપવામાં આવે છે. શુદ્ધ સોનું 24 કેરેટ હોય છે, પરંતુ તે ખૂબ જ નરમ હોવાથી તેના આભૂષણ બનતા એનો આકાર બદલાઈ જાય છે. આથી તેમાં 2 કેરેટની અશુદ્ધિ તરીકે તાંબુ અથવા ચાંદી ઉમેરવામાં આવે છે, જેના કારણે તેની સખ્તાઈમાં વધારો થાય છે. તો શુદ્ધ સોનું એ 24 કેરેટ સોનું છે, જે ખૂબ જ નરમ હોય છે. તેમાંથી આભૂષણો બનાવી શકાતા નથી. જ્યારે 22 કેરેટ સોનું એ 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ કોપર અથવા ચાંદીનું મિશ્રણ છે, જે સખત હોય છે. પરિણામે 22 કેરેટનું સોનું આભૂષણ બનાવવા માટે વપરાય છે. ચાલો, એના પછીનો જે પ્રશ્ન છે, ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે? તો જે બી નંબરનો પ્રશ્ન છે એનો જવાબ અહીં આપેલો છે.
પહેલાં તો કોઈ પણ ધાતુ હોય તેને સક્રિયતા શ્રેણીના આધારે 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. વધુ સક્રિય ધાતુ, ઓછી સક્રિય ધાતુ અને મધ્યમ સક્રિય ધાતુ. તો એના પરથી જ અહીં અલગ અલગ પ્રક્રિયા દ્વારા ધાતુનું રિડક્શન કરવામાં આવે છે. તો જે સૌથી ઓછી સક્રિય ધાતુ છે એટલે કે સક્રિયતા શ્રેણીમાં જે સૌથી તળિયે છે, સૌથી નીચે છે, એ ધાતુ નિષ્ક્રિય છે. નીચી સક્રિય મતલબ એને તમે નિષ્ક્રિય પણ કહી શકો. એ નિષ્ક્રિય હોવાના કારણે એને ડાયરેક્ટ તમે ગરમ કરશો તો પણ એમાંથી ઓક્સિજન મુક્ત થશે અને ધાતુ અલગ થાય છે. તો અહીં મર્ક્યુરી ઓક્સાઇડ HgO એને ગરમ કરતાં મર્ક્યુરી અલગ થાય છે અને એ પણ પીગળેલ સ્વરૂપમાં હોવાથી લિક્વિડને લીધે L લખેલું છે અને એ સિવાય ઓક્સિજન મુક્ત થાય છે. હવે ઓક્સિજન O2ના સ્વરૂપે હોય જ્યારે HgOમાં O માત્ર એક વખત છે, આથી આગળ 2 લખેલા છે, આથી Hg 2 વખત થશે, અહીં Hg પણ 2 વખત કરેલા છે. ચાલો એના પછી જોઈએ કે મધ્યમ સક્રિય ધાતુ માટે શું કરવું પડશે. તો જે ધાતુ મધ્યમ સક્રિય હશે તેને ડાયરેક્ટ ગરમ કરવાથી ધાતુ અને ઓક્સિજન અલગ થતા નથી. આના માટે કોઈ રિડક્શન કર્તાનો ઉપયોગ કરવો પડે છે. તો રિડક્શન કર્તા તરીકે તમે કાર્બનનો ઉપયોગ કરી શકો. ઓલ્સો કોક. તો કાર્બન ધાતુ પાસેથી ઓક્સિજનને મેળવશે અને ધાતુ અલગ થાય છે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે છે. પરંતુ જે સૌથી વધુ સક્રિય ધાતુ હોય છે તે રિડક્શન કરતાં પણ વધુ ઓક્સિજન પ્રત્યે આકર્ષણ ધરાવે છે, જેના કારણે તે રિડક્શન કર્તાને પોતાનો ઓક્સિજન આપતું નથી. આથી વધુ સક્રિય ધાતુનું વિદ્યુત વિભાજન કરવું પડે છે. તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીને ધાતુ મેળવી શકાય છે. NaClના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરતાં કેથોડ વિદ્યુત ધ્રુવ પર સોડિયમ ધાતુ મળે છે. તો આ વાત કરી આપણે કે રિડક્શનની પ્રક્રિયા દ્વારા કઈ રીતે ધાતુને અલગ કરી શકાય. એના પછીનો પ્રશ્ન છે ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરી તેના કાર્યનું વર્ણન કરો. તો અહીં તમને ચેતાકોષની આકૃતિ આપેલી છે જેમાં કોષ કેન્દ્ર બતાવેલું છે, કોષકાય, શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાંક. આ ચેતાકોષના ભાગ છે. હવે એનું કાર્ય શું છે કે ચેતાકોષના શિખાતંતુની ટોચના છેડા માહિતી મેળવે છે અને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિ વેગ ઉત્પન્ન કરે છે. એટલે શિખાતંતુનું કામ ઉર્મિ વેગ ઉત્પન્ન કરવાનું. આ ઉર્મિ વેગ શિખાતંતુથી કોષકાય, આ શિખાતંતુથી કોષકાય મતલબ અંદરના ભાગમાં આવશે અને પછી અક્ષતંતુના અંતિમ છેડા સુધી. આ અક્ષતંતુનો અંતિમ છેડો એટલે કે ચેતાંત અહીંયાથી વહન પામીને ચેતાંત સુધી જશે. અક્ષતંતુના છેડે મુક્ત થતા કેટલાક રસાયણો ચેટોપાગમ પસાર કરીએ. હવે ચેટોપાગમ શું છે તે તમને જે સેક્શન A સોલ્વ કરાવેલો છે તો એમાં 1 માર્કની વ્યાખ્યામાં પૂછેલું છે ચેટોપાગમ એટલે શું. તેની પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મિ વેગનો પ્રારંભ કરે છે. આ રીતે ચેતાકોષ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી ઉર્મિ વેગ સ્વરૂપે માહિતીના વહન માટે વિશિષ્ટીકરણ પામેલા છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. સૌથી પહેલાં તો પુરુષના પ્રજનન તંત્રની આકૃતિ અહીં આપેલી છે જેમાં મૂત્રવાહિની, મૂત્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રાશય, શુક્રવાહિની, વૃષણકોથળી, શુક્રપિંડ, શિસ્ત, મૂત્રજનન માર્ગ. આ જુદા જુદા એના ભાગ છે. હવે પુરુષનું પ્રજનન તંત્ર મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ છે શુક્રકોષનું ઉત્પાદન કરતું અંગ અને બીજું છે શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. પહેલાં તો શુક્રકોષના ઉત્પાદન કરતા અંગ વિશે ભણીએ. શુક્રકોષનું ઉત્પાદન કરતું અંગ છે શુક્રપિંડ, જે ઉદર ગુહાની બહાર વૃષણકોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા છે, જે અહીં આકૃતિમાં બતાવેલું છે તમને. શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન એટલે કે 37°C કરતાં 2 થી 3°C નીચું તાપમાન જરૂરી છે. શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. શુક્રપિંડ નર જાતિ અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન, જે પણ 1 માર્કનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તેનો સ્ત્રાવ કરે છે અને એના દ્વારા છોકરામાં યુવાવસ્થાના લક્ષણો, જાતીય ગૌણ લક્ષણનું પણ નિયંત્રણ થાય છે.
હવે જોઈએ શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. તો એમાં પહેલું છે શુક્રવાહિની. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની અહીં બતાવેલી છે તમને દ્વારા સ્થાનાંતર થાય છે. શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય છે. મૂત્રજનન માર્ગ બીજો ભાગ છે. તે મૂત્ર અને શુક્રકોષના વહનનો સામાન્ય માર્ગ છે. એ સિવાય બીજી સહાયક ગ્રંથિ આવેલી છે. શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ એ પણ અહીં તમને આપેલી છે, પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશય. તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે. આ સ્ત્રાવના કારણે શુક્રકોષનું સરળતાથી સ્થાનાંતર થાય છે અને આ સ્ત્રાવ શુક્રકોષોના હલનચલન માટે જરૂરી પોષણ પૂરું પાડે છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. તેમાં 3 પ્રશ્ન આપેલા છે, મતલબ દરેક પ્રશ્ન 1 ગુણનો છે. તો પહેલું છે કે પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે જુદી પડે છે. પરાગનયન એટલે શું તે સમજીએ. પહેલાં તો કે કોઈ પણ પુષ્પ હોય એમાં 2 ભાગ આવેલા હોય, પુંકેસર, સ્ત્રી કેસર. તો એને દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે. અમુક પુષ્પ એવા હોય કે એમાં કોઈ એક જ ભાગ આવેલો હોય તો એ એકલિંગી પુષ્પ કહેવાશે. તો પુંકેસરમાં જે પરાગરજ આવેલી છે, જે પરાગાશય દ્વારા ઉત્પન્ન થાય છે, તે પરાગાશય પરથી સ્ત્રી કેસરના પરાગાસન પર વહન પામે તે ક્રિયાને પરાગનયન કહેવામાં આવે છે. તો વ્યાખ્યા આ રીતે જ લખેલી છે કે પરાગનયન એ પુંકેસરના પરાગાશયથી સ્ત્રી કેસરના પરાગાસન સુધી પરાગરજના સ્થાનાંતરની ક્રિયા છે. જ્યારે ફલન એ નરજનન કોષની માદા જનન કોષ સાથે સંમિલનની ક્રિયા છે. તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તો જરાયુ દ્વારા પોષણ પ્રાપ્ત થાય છે. જરાયુની ભ્રૂણ તરફની પેશીમાં આવેલા રસાંકુર પ્રવર્ધો દ્વારા ભ્રૂણ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો મેળવે છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે ગર્ભ નિરોધક યુક્તિ કે સાધનો અપનાવવાના કયા કારણ હોઈ શકે. સૌથી પહેલું કારણ છે અનિશ્ચિત ગર્ભધારણ રોકવા માટે, બીજું માનવ વસ્તીના નિયંત્રણ માટે અને ત્રીજું છે જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો અટકાવવા માટે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા 3 કિરણનો ઉપયોગ કરવામાં આવે છે તે આકૃતિ દોરીને સમજાવવાનું છે. હવે આ ક્વેશ્ચન તમને અંતર્ગોળ લેન્સ માટે પણ પૂછી શકે, પરંતુ અહીં આપણને બહિર્ગોળ લેન્સ માટે પૂછ્યું છે તો આપણે આકૃતિ દોરીને સમજીએ. સૌથી પહેલાં તો હું એક બહિર્ગોળ લેન્સ ડ્રો કરીશ. એના મધ્યમાં આવેલું હોય છે ઓપ્ટિકલ સેન્ટર O. આ બાજુ છે F1, આ બાજુ છે F2. હવે સૌથી પહેલું કિરણ આપણે જે પસાર કરવાનું છે તે મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર કિરણ લેવાનું છે. તો આ જે પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પાસ થાય છે તે મુખ્ય અક્ષ છે. એને સમાંતર કિરણ જો આપણે લઈએ તો એ કિરણ વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે. તો એ તમારે અહીં લખવાનું છે કે જ્યારે બહિર્ગોળ લેન્સ ના મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે ત્યારે તે કિરણ મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે. ચલો હવે બીજા નંબરનું કિરણ લઈશું આપણે. એના માટે ફરીથી હું બહિર્ગોળ લેન્સ ડ્રો કરીશ. એના મધ્યમાં ડ્રો કરીશ ઓપ્ટિકલ સેન્ટર O. એમાંથી પસાર કરીશ મુખ્ય અક્ષ
હવે પાછું અહીંયા F1 લખો, અહીં F2 લખો. બીજા નંબરનું કિરણ તમારે જે લેવાનું છે એ મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થતું લેવાનું છે. ચલો એના માટે આ મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થાય તેવું કિરણ લઈશ. તો જો કિરણ મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થશે તો તે વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર જશે. તો એમાં લખીશ કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર મુખ્ય કેન્દ્ર F1 માંથી કિરણ પસાર કરતા તે વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. ચલો હવે ત્રીજા કિરણની વાત કરીએ. તો એના માટે ફરીથી બહિર્ગોળ લેન્સ થ્રો કરીશ. એના મધ્ય ભાગમાં ઓપ્ટિકલ સેન્ટર O લઈશ. હવે તમારે કિરણને પાસ કરવાનું છે પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર O માંથી. તો જો કોઈ કિરણ પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થશે તો તે કોઈ પણ પ્રકારના વક્રીભવન પામ્યા વગર સીધું નિર્ગમન પામે છે. જ્યારે પ્રકાશના કિરણને O પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર કરવામાં આવે તો તે વક્રીભવન પામ્યા વગર નિર્ગમન પામે છે. તો આ ટાઈપનો જ ક્વેશ્ચન તમને અંતર્ગોળ લેન્સ માટે પણ પૂછી શકે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપવાના છે. એમાં પણ તમને 3 પ્રશ્ન આપેલા છે. એનો મતલબ દરેક પ્રશ્નના 1 ગુણ છે. તો પહેલો પ્રશ્ન છે, નદીમાં તરતી માછલીને વીંધવી મુશ્કેલ હોય છે, સમજાવો. હવે નદી મતલબ અંદર પાણી હશે જે પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાશે. હવા એ પ્રકાશીય પાતળું માધ્યમ છે. આથી માછલીમાંથી જે કિરણો નીકળે છે એ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં દાખલ થાય છે, જેના કારણે તે લંબથી દૂર જશે. પરિણામે અવલોકનકર્તાને માછલી તેના મૂળ સ્થાનથી ઊંચે દેખાય છે. આમ અવલોકનકર્તા માછલીનું સાચું સ્થાન નક્કી ન કરી શકતો હોવાથી નદીમાં તરતી માછલીને વીંધવી મુશ્કેલ છે. ચલો એના પછીનો પ્રશ્ન છે, તફાવતના 2 મુદ્દા લખવાના છે માત્ર, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. કારણ કે માત્ર 1 જ માર્કનો આ સવાલ છે, આથી માત્ર 2 મુદ્દા લખવાના છે. તો પહેલાં તો તમે બહિર્ગોળ લેન્સ જોયો હશે. આ રીતે હોય છે, જે મધ્ય ભાગમાં જાડો હોય છે અને કિનારીએથી પાતળો હોય છે. એ સિવાય અંતર્ગોળ લેન્સ આ રીતે હોય છે, જે કિનારીએથી જાડો હોય છે અને મધ્ય ભાગમાં પાતળો હોય છે. તો એ તમારો પહેલો મુદ્દો થઈ ગયો. ચાલો બીજા મુદ્દામાં, તેના પર જ્યારે સમાંતર કિરણોને કેન્દ્રિત કરો છો બહિર્ગોળ લેન્સ પર, તો તેને કેન્દ્રિત કરવાનું કામ કરે છે. આપાત કરો છો કિરણોને તો એ કેન્દ્રિત કરે છે, આથી તેને અભિસારી લેન્સ કહેવામાં આવે. જ્યારે અંતર્ગોળ લેન્સની અંદરથી કિરણોને વિકેન્દ્રિત કરે છે, આથી તેને અપસારી લેન્સ કહેવામાં આવે છે. એ સિવાય બહિર્ગોળ લેન્સ દ્વારા તમને આભાસી અને વાસ્તવિક બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે, જ્યારે અંતર્ગોળ લેન્સથી માત્ર આભાસી પ્રકારનું પ્રતિબિંબ મળે છે.
હવે બહિર્ગોળ લેન્સ દ્વારા જે આભાસી પ્રતિબિંબ મળે એ વસ્તુ કરતાં મોટું હોય છે, જ્યારે અંતર્ગોળ લેન્સ દ્વારા આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં કદમાં નાનું હોય છે. તો અહીં તમને 4 પોઈન્ટ આપેલા છે, પરંતુ એમાંથી કોઈ પણ 2 પોઈન્ટ તમે લખી શકો છો. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આ રીતે છે કે બહિર્ગોળ લેન્સની બાબતમાં નીચેની વ્યાખ્યા આપો. તો એમાં વક્રતા કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ આ 2 વ્યાખ્યા તમારે લખવાની છે. તો પહેલું છે વક્રતા કેન્દ્ર. સૌથી પહેલાં લેન્સ કે અરીસાને કોઈ કાચના ગોરામાંથી કાપીને બનાવવામાં આવે છે. તો એ કાચના ગોરાનું જે કેન્દ્ર હશે તેને લેન્સનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. આથી એની વ્યાખ્યા આ રીતે બનશે કે લેન્સ જે અથવા લેન્સની વક્ર સપાટી જે ગોરાના ભાગરૂપે છે તે ગોરાના કેન્દ્રને તે લેન્સનું વક્રતા કેન્દ્ર કહે છે. હવે લેન્સની બનાવટમાં 2 ગોરાને કાપીને તેમાંથી લેન્સ બનાવેલો હોય એના કારણે 2 વક્રતા કેન્દ્ર હોય છે. જો હું એની આકૃતિ દોરું તો આ બહિર્ગોળ લેન્સ છે. તો આ બાજુ અહીંયા એનું વક્રતા કેન્દ્ર હશે આ બાજુની સપાટી માટે, અને આ બાજુની સપાટી માટે આ બાજુ વક્રતા કેન્દ્ર હશે. આથી લેન્સને 2 વક્રતા કેન્દ્ર C1 અને C2 હોય છે. કેન્દ્ર મતલબ સેન્ટર, આથી આપણે એને C વડે દર્શાવીએ છીએ. બીજી વ્યાખ્યા તમને પૂછી છે કેન્દ્ર લંબાઈની. તો કેન્દ્ર લંબાઈ કોને કહેવાશે? તો આ જે પ્રકાશીય કેન્દ્ર O છે અને મુખ્ય કેન્દ્ર F એની વચ્ચે રહેલા અંતરને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા આ રીતે લખીશું. લેન્સના પ્રકાશીય કેન્દ્ર, એને ઓપ્ટિકલ સેન્ટર પણ તમે કહી શકો છો. પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F, આ કેપિટલ F છે, વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે, જેને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે, કારણ કે એને ઇંગ્લિશમાં ફોકલ લેન્થ કહેવામાં આવે છે. ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. જે લાસ્ટ ક્વેશ્ચન છે, અવરોધના સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો તમારા ઘરે જે પરિપથ છે, તમારા ઘરે જે બધા ઉપકરણો છે એ સમાંતર જોડાણમાં જોડેલા હોય છે. એનું કારણ એ છે કે જો 3 બલ્બને સાથે તમે સમાંતર જોડાણમાં જોડો, 3 બલ્બ લઈ લો કે કોઈ પણ ઉપકરણ લઈ લો, એને જો તમે સમાંતર જોડાણમાં જોડશો તો એ 3 ઉપકરણ પૈકી જો કોઈ એક ઉપકરણમાં કોઈ ખામી આવશે તો એના કારણે બીજા બાકીના 2 ઉપકરણને કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં. એ એની ક્ષમતા પ્રમાણે ચાલુ જ રહેશે. તો સમાંતર જોડેલા 3 બલ્બમાંથી કોઈ એક બલ્બ ઉડી જાય તો પણ બાકીના 2 બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ રહે છે અને તેઓ પ્રકાશિત થાય છે. એ સિવાય તમે સમાંતર જોડાણ માટે અવરોધનું સૂત્ર આ રીતે જોયું હતું, 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3. તો આના પરથી આપણે એક નિષ્કર્ષણ પણ આવ્યા હતા કે અવરોધમાં જે સૌથી નાનામાં નાનો અવરોધ હશે એના કરતાં પણ સમતુલ્ય અવરોધની કિંમત નાની થશે. તો એ જ બીજું કારણ છે. તેથી જ ઘરના જોડાણમાં વિદ્યુત ઉપકરણો મુખ્ય લાઇન સાથે સમાંતર જોડાણમાં આવે છે. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ, હમણાં મેં તમને જે આ સૂત્ર સાથે વાત કરી તે અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલ કોઈ પણ અવરોધના મૂલ્ય કરતાં ઓછું હોય છે. તેથી અવરોધને સમાંતર જોડવાથી વધુ પ્રવાહ, તો ઓહમનો નિયમ છે V = IR. હવે આરની કિંમત નાની હશે, આથી આઈની કિંમત મોટી થશે.
એના પછી એના ગેરફાયદા શું છે તે જોઈએ કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ જોડાણના નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોવાથી હમણાં વાત કરીએ એ પ્રમાણે કે કુલ પ્રવાહ વધી જાય છે, પરિણામે પ્રવાહ નિયંત્રિત કરી શકાતો નથી. આ એનો ગેરફાયદો છે. એ સિવાય બીજો ગેરફાયદો કે એમાં જે વોલ્ટેજ છે કે જુદા જુદા વોલ્ટેજ રેટિંગવાળા બલ્બને આપેલ વોલ્ટેજ ઉદ્ગમ સાથે સમાંતરમાં જોડતા દરેક બલ્બ પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત થતો નથી. એટલે કે 220 વોલ્ટ, 230 વોલ્ટ અને 240 વોલ્ટ પર કાર્યરત 3 બલ્બને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્તર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો ખાલી 220 વોલ્ટવાળો બલ્બ જ પ્રકાશિત થશે, 230 વોલ્ટવાળો અને 240 વોલ્ટવાળો બલ્બ પ્રકાશિત થશે નહીં. તો આ ક્વેશ્ચન સાથે પ્રશ્નપત્ર નંબર 6નો વિભાગ સી અહીં પૂર્ણ થાય છે. આ વિડીયો સાથે આપણે જે ગાલા અસાઇનમેન્ટમાં વિભાગ સી સોલ્વ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું તે પૂર્ણ થાય છે. વિભાગ ડી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.